તો હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મારા નવા વ્લોગમાં. અને સૌથી પહેલાં ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મા મેલડી. તો આપણા ચેનલનો દિવસ છે 5મો દિવસ. તો 5મા દિવસમાં આપણે ઘણું કવર કરી લીધું છે અને જે કાંઈ માહિતી હતી એ બધી આપણે દેવાની છે અને કન્ટિન્યુ હવે ચલો થઈ ગયું છે આપણું કામ, કારણ કે 5 દિવસ થઈ જશે પછી નીકળી આવે કામ ઉપર હવે. તો ફાઇનલ મિત્રો અત્યારે અમે નીકળી જશે કામ ઉપર જવા માટે. હું ને કમલેશભાઈ અને ગાડી ચડી જશે આપણે રોડે અને ફટાફટ નીકળી જાય. અને મારા તો મૂડમાં શું કહેવાય, વાળ તો જોતા મારા ખાલી. તો મને ઘડી કામ છે એમ જોઈને મેં કીધું કોનો ફોન આવ્યો, કંઈક તો કોઈકનો ફોન આવી જાય. મેં કીધું લોસ થઈ ગયો. ત્યારબાદ આપણે આવી જાય ચોક આવી ગયો છે, ગાંધીબાગ ચોક આવી ગયો છે. તો અહીંયા તો ખાડકો કરેલો છે, પણ ખાડકો નથી પણ ગટરનું છે. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી જઈએ દુકાને. તો પહેલાં કલીના માતાજીના દર્શન આવી જાય અંદર દુકાનની અંદર. તો થોડી ઘણી મેં કીધું માહિતી લીધી. સામે પાછળ જે કારખાનું છે તો હું થોડીક માહિતી આપતો તમને. કબાટ ખુલી જાય, કબાટનું બાવણું ખુલી જાય. મેં કીધું બંધ નથી કરવું, રહેવા દે, કરી દે કરવું છે. અને મારે તો ભાઈ શું હોય કે હોય તો ભલા ન ભલે ન ભલા. તો આ બેને હવાર વાવાડો ડખા થઈ જાય. તો ડખા થઈ જાય ને તો આ ભાઈને તો હું કાંઈ ફાઇનલ કાંઈક નવીન થવાનું છે આજે. તો ઓલો એક આમે હાદુળભાઈ છે ને કહતા હતા. ત્યારબાદ આ ભાઈને પડી ગયો આંખમાં કણું. તો ભાઈને કણું પડી જાય તો આંખમાં પડી જાય ખોબો, ખાડો પડી જશે. તો ભાઈને કાઢે છે કણું. અને એક અહીં વહીવટ આને જો ખાલી ફોનમાં પડ્યો ન કરો, ખાનામાં ફોન રાખે આગળ કરી દે બંધ. જો કરી દીધું ખાનું બંધ. આને બધા આવા ધંધા હોય. ત્યારબાદ આપણે આવી જાય ભાઈને પાછો કણું કરતા. તો મેં વળી ઝૂમ કરીને જોઈ, મેં કીધું તો દેખાય છે ને તમને બધાને આંખ ક્લિયર. તો ભાઈને કણું કાઢે છે આવી રીતના. કણું કાઢવાનું હોય તો આંખને એવું કંઈ નુકસાન થયું હોય ને તો બધું થાય. આમાં અમારો વારો આવી જાય કરે. તો આ ત્યારબાદ અમારા ભાઈને લાગી ગયું થોડુંક આંગળીમાં. તો મેં એને કહી દીધું કે તમે જોઈ જાઓ. તો કંઈ નીકળ્યું તો નહીં આને ભાઈને કણું, કેમ કે નીકળે એમ તો છે ને. પછી જવું પડશે ને દવાખાને, કેમ કે દવાખાને જાય છે તો મેળ નહીં આવે. ને જે આપણે બહાર બંધી હતી પ્લેટો, સેન્ટિંગની પ્લેટો બનાવતા હતા આપણે. તો આ ભાઈ થોડીક ચપડ કરતો હતો. ત્યારબાદ આપણે આવી ગયા ઘરે જવા માટે. કેમ કે ઘરે તો ગયા પાછા આવી ગયા ભાઈબંધની દુકાને આપણે શૂઝ લેવા. કેમ કે મારા ભાઈને ચપ્પલ લેવાનું તો અમે આવી ગયા ચપ્પલ લેવા. તો કહી દીધું જય કાકી બાબુ રાહુલભાઈ. તો એ કે તમારે જેવું ન હોય. મેં કીધું અમારે જેવું તો ભાઈ હું ન હોય, તમારે જેવું અમારે થોડું છે. મેં તો એમ મસ્કા મારી દે ધીમે ધીમે. તો એ ભાઈ થોડાક મૂડમાં આવી ગયા. તો એ કે વાંધો ને બોલે કે લઈ પછી નીકળી જાય અમે ચપ્પલ લઈને ઘર બાજુ. કેમ કે હવે જવાનું છે આપણે જમવા. તો જમવા અમે નીકળી ગયા ત્રણેય. અમારે કિસ્સાભાઈ હારે છે, કમલેશ, હું પોતે. ત્યારબાદ ચાલો હું તમને જમીન પાછો મળું. તો ફાઇનલી મિત્રો હવે જમીન આપણે આવી જાય. નીંદર કરી છે ને આંખ ખુલે છે, પરાણે નીંદર તો બોલ ભરપૂર કરી નાખી છે ને. તો વાત પૂછો, હું તો સીધો ત્યાં ઘર પર ગાડી લાવીને બેહાડીને એ તો બેસી જ ગયો. મેં કીધું બેહાડી દે. મેં કીધું હાલ હવે આમથી આમ કંઈ કરવું જ નથી. પછી તો નીકળી ગયા થોડી બાકાજી કે બોલાવતા નીકળી જાય શેરીની બહાર. કેમ કે અમારા ઘરની શેરી છે. તો ફાઇનલી મિત્રો અત્યારે પહોંચી ગયા છીએ આપણે દુકાને તો આપણે પહોંચી ગયા. થોડી ઘણી મેં કીધું બાકાજી કે આપણે બોલાવી દઈએ. એ બધા મસ્તી કરતા હતા ને મેં કીધું હું ઘડીક બેસી જાઉં. કેમ કે એમાં એવું હતું કે લાઇટ વહી ગઈ હતી ને ગરમી થતી હતી એવી ને. લાઇટ તો ભાઈ બહુ કવરાવી જતા, મોડી લાઇટ આવી. તો પછી એવું વિચારી લીધું કે હવે આપણે વિવિધ સાઈડ ઉપર. તો આ બધું પીડ્યું મેં કીધું ભલે પીડ્યું એ બધું હવે આપણે કરીશું, લાઇટ આવશે ને પછી. તો અત્યારે બધું મૂકીને જવાનું છે આપણે સાઈડ ઉપર. થોડી વારમાં સાઈડ ઉપર જવું આપણે. થોડી ઘણી મેં કીધું કહી દઉં ને આમથી આમ. મેં કીધું જે થતું હોય, તડકો લાગે છે બહુ ને ગરમી થઈ છે એટલી બધી. તો હાલો બીજો આગળનો વિષય તમને કહું તમને. તો હવે પછી તો આપણે ઊભા થઈ ગયા ને હવે જવું છે, ભાઈ બોલાવે છે તો ત્યાં જઈએ આપણે. શું કહે છે એ બરાબર. એની પાસે તો થોડી ઘણી માહિતી હોય જ, કારણ કે એને પાસે હોય. હું હેલો ગાઈસ, સીતારામ. જાગીર અમે લોકો પાછા કામે સીધા, પણ કામમાં આવ્યા હતા. લાઈટ જતી રહી, વાવાઝોડાની આગાહી છે એટલે સૌ પાછા ઘરે લોકો જઈશું. કમાભાઈ નવા બૂટ લીધા લાગે, દેખાડો તો કમાભાઈ. તો લાઈટ નથી તો કાતર એટલે બૂટ તો બધે તારે ગમે. તો કેમ પણ બૂટ આપણે લેવા તો ગયા હતા એ બૂટ છે. તો થોડું ઘણું હાથમાં આંગળી મગાડી દીધું. આંગળી મદદ તારી પાટો બદલાવો લાગે, ભીનો થઈ જતો. શું કવડી ગયું કોને ખબર, એંગલ નહોતી કપાતી તે આંગળી કાપી ગયો. આમ આંગળા કાપી નાખ્યા છે. હાલો ત્યાં તો થઈ ગયા મોટા જબર ડખાના. ભાઈ તો ભાઈ જો ભાઈ કહે હા 2 પગે હો. તો કહી દીધું કે ભાઈ કહી દીધું છે તો હું જોયું કોને ખબર. પછી તો આપણે નીકળી જાય સાઈડ ઉપર જવા માટે. તો મેં આમથી આમ કેમેરો ઘુમાવી નાખ્યો. મેં કીધું ચલો તો અમે નીકળી જાય પછી. તો પછી પોગી તો ગયા ને પછી આ બધા પાના લઈને બેસી જાય. કેમ કે બોલને કાટ ખાઈ જાય. શીકણા એટલી કરી નાખીને કે વાત પૂછોમાં કે નવા બોલ મંગાવવાની તો મંગાવવાની. કારણ કે અમે નહીં, કારણ કે બીજા જેનું કોન્ટેક્ટનું કામ હાલતું હોય ને એ લોકોએ મંગાવવાની તો મંગાવવાની. પછી તો બધા મીડા પાના ફેરવા. મેં કીધું લઈ હું વિડીયો બ્લોગ ઉતારી દઉં. તો એ બધે પાના ફેરવે છે, કાટ ખાઈ ગયેલા.
તો ઓલાને કહે તું બે જાય કે હું ઊભો છું એ કે શાંતિ રાખી બે જાઉં છું એમ એવું બધે માથા કોટ હાલતી હોય આમ બધી તો એ બધે એ હાલ જો દાવી તો એને મારી તો મને થોડાક આવી જાય દાંત તો હું વળી દાંત કાઢવા મળ્યો પછી આપણે આવી જાય સજવા આપણે ટચ્ચર છે હા કારણ કે આ શેડ છે શેડ આપણે ઊભો કરવાનો છે રાખી દીધા છે પાયાના ટેકા રાખીને નવો કરવાનો છે ઓછું તો અમારે એક શેઠ લેવા છે પાઇપ જો શેઠ હવે નાખશે આપણે પાઇપ ઊભો કરશે પછી આમથી આમ થોડું બળ કરીએ છીએ હવે જોઈએ કેમ ઊભો થાય છે ઊભો થઈ જાય તો ઠીક છે નકર બળ તો કરવું જ પડશે એવું લાગે છે કારણ કે આ જોખમવાળું કામ છે ને બધા માથા કોઈ આમથી આમ વિચારે છે કે હું કરું હું ન કરું તો આમાં જોઈએ હવે શું કરે છે તો હવે ટેકો લાવીને ઊભો કરે છે ટેકો લાવીને આપણે કરી દઈએ આપણે શેડ ઊભો થાય તો નકર પછી પાછા ઉતારવામાં આવશે મને એવું લાગે છે તો ઉતારવામાં તો આવશે તેવું થાય જ છે મને થોડું ઘણું તો ઓલા આમથી પ્લાન લે છે પ્લાન હવે કેથી પૂરો કરે કોને ખબર એનો કારણ કે પ્લાન તો ખૂટતો જ નથી અમારા મોદીભાઈનો કે પ્લાન આપે રાખે ને નીચે ઉતારે રાખે પ્લાન આપે રાખે નીચે ઉતારે રાખે એવું બધું પ્લાન હોય એનો તો પછી તો મેં પણ ટેકો લીધો મેં મૂકી દે મેં નથી કરવું હોય તો મેં મૂકી દીધું હાલ તો મેં હાલો ભાઈ તમારે ઓછું કરવું છે તો એ હાલો એ કે ઓછું કરીને એક ટ્રાય મારી દઈ ત્યારબાદ અમારા ભાઈ લઈ આવ્યા ટેબલ ત્યાં તો ઓલો ભાઈ આમ કાકરીમાં જ બેઠો તો ત્યાંથી ઉલ્લીને એવું તો અમારી કાકા આવી જાય ઉલ્લીને તો પછી તો હું કર્યું પૂછું અને સીડો બોલો ભાઈ ટેબલ ઉપર એ અમારા મોદીભાઈ તો આગળ જોઈજો એ નાખી દે આગળ તમે જોવો ખાલી પણ હું નાખી ક્યાંય ન નખાણું એ કંઈ ટેકો થરી ગયો તો અમારા ભાઈ હવે ટેબલ ઉપર ચડશે હવે તો એ ભાઈ અમારા સીડા છે કારણ કે એને ઓલા કરતાં તો એનો વજન વધારે છે 90 કિલોનો મુદ્દો છે 90 કિલોનો હા તો અમારા ભાઈ બીજા ભાઈએ લઈ લીધો ટેકો અમારા ક્યાં ભાઈએ ત્યારબાદ હું વયો જાઉં ખૂણે મેં કીધું ઓછું બળ કરવું પડે ને એટલા માટે કાંઈ નહીં આપણે બળ કરતા હતા તો કામ કરવું પડે કોઈને જોખમ લાગે એવું નહીં કરવાનું બાકી કામ તો કરવું જ પડે એમાં તો આમાં નીકળી જાઉં કામ કરવા માટે તો પછી તો મેં કીધું નાખો ટેકો હાલો તો કંઈ સક્સેસ કંઈ જોવું નહીં પાછો ઉતારવામાં આવશે મને એવું લાગે છે તો આમાં આવશે ને તો માથે બધાને ફોડી નાખવાના છે તો ઉતાર્યું પાછું ગધા મજૂરી કરી મૂકા ટેબલ પાછું મૂક્યો નહીં થાય મેં કીધું રહેવા જ ભેગું ત્યારબાદ મેં કીધું હવે પ્લાન લઈ લો બધા ધીમે ધીમે પ્લાન બધા લેતા હતા તો હવે લઈ છે પ્લાન હવે હું પ્લાન લઈ કોને ખબર અમારા ભાઈ ઓલો એ ભાઈજો જો થાય કાંઈ ઘા દોડવા માંડ્યા હો પણ કેમ કે સાયકલ પડી ગઈ હતી એની પણ સાયકલ નહીં હવે ટેબલ લેવા થાય છે મોટું ટેબલ લાવશે ટેબલ હેઠળ રાખશું પછી ધીમે ધીમે આપણે ઓછું કરશું અને કરવાનું છે આપણે આખું ઊભું કરવાનું છે આને કારણ કે વજન એટલો છે કારણ કે આખો શેડ છે ને પવન તો એટલો બધો છે ને કે આ બધું પવન ને વાવાઝોડું વરસાદ ને એવું બધું છે કે નહીં એટલા માટે પવન બહુ ઝાઝો હતો તો પછી તમે કીધું હાલો પવન છે તો ધીમે ધીમે રહેજો બાકી હું માથે કાંઈ ચડી નહીં તો કહી દીધું કે વાંધો ના હાલો ત્યાં તો પછી કરી નાખ્યું કમ્પ્લેટ કરીને તો આવું બધું હતું ને કેટલી જોખમવાળું કામ કહેવાય જોવો તમે ખાલી આમાં જો માથે એવું હોય ને તો આ બધા શેઠિયા થઈ જાય કરવા માંડ્યા મિટિંગો એટલે કે જે કાંઈ વાતચીત થતી હોય એ બધી જાણતી હોય એમાં આપણે કંઈ ધ્યાન દેવાના હોય કારણ કે આપણું માથું તો વાળ કેવા થઈ જશે આમ પવનના ઉડી ભૂખરાઈ ગયા તો મેં કીધું હાલો હવે ભાઈ સામું જોવે છે સામું હું જોવે મેં કીધું બ્લોગ ઉતારશું એ કે કાંઈ વાંધો નહીં બધા ચા ફાઇનલી આપણા મિત્ર આપણે પહોંચી જાય છે કારખાનાના ભાઈને થોડુંક કહી દીધું હતું ભાઈ થોડાક મૂડમાં આવી જાય કે વાંધો નહીં મેં કીધું હાલો હવે જઈએ મેં કીધું નીકળી આવે મેં કીધું ઘર બાજુ જવા જઈએ કેમ કે રાત પડી ગઈ છે બહુ કારણ કે આજે મોડું થઈ ગયું કારણ કે શેડ ઊભો કરવા ગયા હતા એટલા માટે તો પછી તો હું તો નીકળી જાઉં થોડી વાતો કરતો તો આ ભાઈ હવે શું કરે છે કોને જો એક તો કહે છે પછી કેટલું કહે છે કોને ખબર હવે 6 વાગ્યાનો કહે છે તો જો અમારે કારીગર આવી ગયા છે માથે ચશ્મા ચડાવી દીધા છે અને હજી તો નવી ગાડી લીધી છે ને તો ખોલે છે તો રિપેર કરે છે સબસ્ક્રાઇબ કરો લાઈક કરો ઈ તો કે બોલ બેન કેમ છો મજામાં કે હા બોલો ભાઈ મજામાં છે અમે કે ચશ્મા પહેર્યા ને ડિસ્મિલ લઈ લીધું મજામાં છે તમે કેમ છો મીડા કારીગર કામ કરવા લુગડા પહેરીને બધા હાથ મળાવતી હતી હે કારીગર હા કારીગર તો અમારે કઈ ઘટે નહીં સબસ્ક્રાઇબ કરો વિડિયો કો લાઈક કરો ઈ તો બોલ ને કાકા એ કારીગર ખબર પડે છે હા બોલો કે કાકા બોલો ખબર પડે તમારી ગાડી રિપેર કરું છું કે લાઈક છે ને સબસ્ક્રાઇબ કરો કહી દે ગાડી ઉપર કરશું લાઈક છે ને સબસ્ક્રાઇબ કરો કહી દે ઈ કે લાઈક ફેન ને સબસ્ક્રાઇબ કરો કે જો આમાં મારી મમ્મીને બોલતા નથી આવડતું બરાબર તો એ ભલે રિપેર કરે રાખે અને મારી મમ્મી શીખી લે છે બોલતા બરાબર
પછી જ આપણે કારીગરની મુલાકાત કરીને વીઆઈ કે આપણે વિડીયો બનાવવા, કારણ કે ઇન્સ્ટાગ્રામમાં આપણે વિડીયો બનાવવા જવું જ પડે, કારણ કે કાયમનું ડેલીનું કન્ટિન્યુ બનાવવા જ પડે, તો જ સક્સેસ જાય એમ છે. તો આપણે જતા વિડીયો બનાવો ઇન્સ્ટાગ્રામમાં, તો આવીને હું તો આવતો રહ્યો પછી વિડીયો બનાવીને, અને આપણે વિડીયો થઈ જશે કમ્પ્લીટ. ને તો તમને બધાને કેવો લાગે છે વિડીયો આપણે ઇન્સ્ટાગ્રામનો, તો તમને બધાને મજા જ આવે છે, પણ મને મજા આવે છે વિડીયો બનાવવાની, કેમ કે તમને બધાને આનંદ આવતો એટલે મને આવે. તો આપણે અહીંથી મારો વ્લોગ પૂરો કરું છું આજનો. તમને બધાને જો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં હો. બાકી તો તમને મળ્યું કાલના નવા વ્લોગમાં, કારણ કે આજનો ડે આપણો થઈ જશે ફાઇનલ કમ્પ્લીટ. સારું, બાય બાય, જય માતા.